ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે ક્લાયન્ટ ટેબલ ક્રિએટ કરતા જોયું, કઈ રીતે એને ટેબલ લેવલ કન્સ્ટ્રન્ટ સેટ કરવા, કોલમ લેવલ ટેબલ કન્સ્ટ્રન્ટ સેટ કરવા એ આપણે જોયું. એના પછી પ્રોડક્ટ માસ્ટર આપણે જોયું. એના પછી લાસ્ટ છેલ્લું જોયું સેલ્સમેન માસ્ટર. આજે આપણે જોયું છે સેલ્સ ઓર્ડર ટેબલ. સેલ્સ ઓર્ડર ટેબલ ની અંદર જો તો આની અંદર ઘણા બધા કન્સ્ટ્રન્ટ આપેલા છે. સૌથી પહેલાં છે એસ ઓર્ડર નંબર વેર કેર 6 પ્રાઇમરી કી એન્ડ ફર્સ્ટ લેટર મસ્ટ બી સ્ટાર્ટ. તો કે આગળ 3 ટેબલ વગેરે છે એ કન્ટિન્યુ છે. એસ ઓર્ડર ડેટ એમાં ખાલી ડેટ છે. પછી ક્લાયન્ટ નંબર વેર કેર 2 અને 6. અહીં ક્લાયન્ટ નંબર આવેલો છે. રેફરન્સ કીધેલું છે કે ફોરેન કી રેફરન્સ ક્લાયન્ટ નંબર ઓફ ક્લાયન્ટ માસ્ટર ટેબલ. એટલે અહીંયા તમારે રેફરન્સ કી સેટ કરવાની છે. એ કોની? તો કે ક્લાયન્ટ માસ્ટર ટેબલની. એક તો શું કીધું છે? રેફરન્સ કી સેટ કરવાની છે. કોની? તો કે ક્લાયન્ટ નંબરની. ક્યાંનો ક્લાયન્ટ નંબર લેવાનો છે? તો કે ક્લાયન્ટ માસ્ટર ટેબલનો. એટલે ક્લાયન્ટ માસ્ટર ટેબલની જે ક્લાયન્ટ નંબર છે એની રેફરન્સ કી સેટ કરવાની છે. ડિલિવરી એડ્રેસ 25, સેલ્સમેન નંબર 6, ફોરેન કી રેફરન્સીસ સેલ્સમેન નંબર ઓફ સેલ્સમેન માસ્ટર ટેબલ. મીન્સ કે જેમ ઉપર કીધું છે કે ક્લાયન્ટ માસ્ટર ટેબલમાંથી ક્લાયન્ટ નંબર લેવાનો છે, એમ અહીંયા ફોરેન કી અગેન સેટ કરવાની છે. કોની? તો કે સેલ્સમેન માસ્ટર ટેબલની માંથી સેલ્સમેન નંબરનો. એના પછી છે ડિલિવરી ટાઈપ કેરેક્ટર અને 1, અને ડિલિવરી પાર્ટ ફોર પી, ફૂલ ફોર એફ અને ડિફોલ્ટ એફ. અહીંયા બે કન્સર્ન છે. કાં તમારે પી અને એફ બેમાંથી એક જ લેવાનો છે અને ડિફોલ્ટમાં એફ રાખવાનું છે ફૂલ. એના પછી બિલ્ડ વાય અને એન, કેરેક્ટર અને 1. એના પછી ડિલિવરી ડેટ અને ડેટ. પછી લખ્યું છે કેન નોટ બી લેસ દેન સેલ્સ ઓર્ડર ડેટ. સેલ્સ ઓર્ડર ડેટ કરતાં નાની હોવી જોઈએ નહીં. એનો મતલબ શું કહે છે કે પહેલાં સેલ્સ ઓર્ડર એટલે પહેલાં ઓર્ડર આવવો જોઈએ અને ઓર્ડર આવ્યા પછી એની ડિલિવરી થવી જોઈએ. એટલે કન્સેપ્ટ અહીંયા આપેલો છે, કીધેલું છે કે સેલ્સ ઓર્ડરની ડેટ કરતાં ડિલિવરી ડેટ મોટી હોવી જોઈએ. નેક્સ્ટ છે ઓર્ડર સ્ટેટસ વેરકેટ 2 અને 10. વેલ્યુ આપેલી છે કઈ? તો કાં ઇન પ્રોસેસમાં દેવાનું છે, કાં ફિલફુલ દેવાનું છે, કાં બેક ઓર્ડર દેવાનું છે અથવા કેન્સલ દેવાનું છે. આ ચારમાંથી એક જ વેલ્યુ આવી જોઈએ. હવે એને આપણે નોટપેડમાં ક્વેરી મેં ટાઈપ કરેલી જ છે, આપણે એ સમજશે. સૌથી પહેલાં કયું ટેબલ હતું? કે સેલ્સ ઓર્ડર ટેબલ હતું. તો ક્રિએટ ટેબલ, ટેબલ નેમ, તો કે સેલ્સ ઓર્ડર ટેબલ. પેલો ઓપ્શન શું હતું? તો કે પ્રાઇમરી કી હતું ને સ્ટાર્ટ વિથ ઓ. સેલ્સ ઓર્ડર નંબર વેરકેર 6, કન્સ્ટ્રેન્ટ સેલ્સ પ્રાઇમરી કી અને પ્રાઇમરી કી. સેકન્ડ તો કે જે આપણે આપેલું હતું શું? તો કે સ્ટાર્ટ વિથ ઓ. Constraint cells order underscore like check order number like single quote માં O અને percentage. Break it over. ઓર્ડર નંબર વેરકેર 6, ક્લાયન્ટ નંબર સેલ્સ પ્રાઇમરી કી સાથે બીજું કન્સ્ટ્રક્ટ સ્ટાર્ટ વિથ ઓ. સ્ટાર્ટ વિથ ઓ. તો એ વસ્તુ મેં અહીંયા ટેબલ લેવલે લઈ લીધી. શું કર્યું છે કે કન્સ્ટ્રેન્ટ સેલ્સ ઓર્ડર લાઇક કન્સ્ટ્રેન્ટ છે. ચેક શું છે? તો કે ઓર્ડર નંબર લાઇક 0 ઓ અને પર્સન્ટેજનો સિમ્બોલ મલ્ટી કેરેક્ટર છે એટલે. નેક્સ્ટ ક્લાયન્ટ નંબર, ક્લાયન્ટ નંબર constraints sales order sales reference client reference key
ક્લાયન્ટ માસ્ટર, ક્લાયન્ટ નંબર, ઓન ડિલીટ કાસ્કેડ. અહીંયા જો કન્સ્ટન્ટ સેટ કર્યું છે કયું તો કે સેલ્સ ઓર્ડરની અંદર રેફરન્સ કી સેટ કરી છે કોની તો કે ક્લાયન્ટની. અહીં નામ લખેલું છે સેલ્સ, રેફરન્સ અને ક્લાયન્ટ. પછી રેફરન્સીસનો કીવર્ડ છે. જ્યારે કોઈ પણ ફોરેન કી સેટ કરવી તેના માટે રેફરન્સીસ કીવર્ડ છે. રેફરન્સીસ કોના માટે કે રેફરન્સ કોનો તો કે ક્લાયન્ટ માસ્ટર છે, એમાં જે ક્લાયન્ટ નંબર છે એનો રેફરન્સ અહીંયા સેટ કરવાનો છે. એના પછી શું કીધું છે સેલ્સ ઓન ડિલીટ કાસ્કેડ. ઓન ડિલીટ કાસ્કેડ શું કરવા લખેલું છે કે માની લો કે કોઈ પણ ટેબલની અંદર તમે રેકોર્ડ ડિલીટ કરવો છો તો જો પ્રાઇમરી ટેબલમાં રેકોર્ડ ડિલીટ થઈ જાય તો સાથે સાથે ચાઇલ્ડ ટેબલમાં પણ રેકોર્ડ ડિલીટ થઈ જાય. એના માટે ઓપ્શન આપેલું છે ઓન ડિલીટ કાસ્કેડ અને ઓન ડિલીટ સેટ નલ. આપણે અહીંયા કાસ્કેડનો યુઝ કર્યો છે એટલે પ્રાઇમરીમાંથી ડિલીટ થઈ જાય તો રેફરન્સમાંથી હારોહાર ડિલીટ થઈ જાય, કરવો પડે નહીં. પછી લખ્યું છે સેલ્સ ઓર્ડર, ઓર્ડર ડેટ અને નોટ નલ હોવી જોઈએ નહીં. પછી ડિલિવરી એડ્રેસ વેરકે 225, સેલ્સમેન નંબર વેરકે 6, અગેન સેમ કન્સ્ટન્ટ કોનો તો કે સેલ્સ રેફરન્સ સેલ્સ. સેલ્સ છે આ ટેબલ નામ છે, રેફરન્સ કે સેટ કર્યું છે કોની સેલ્સમેન માસ્ટરની એટલે સેલ્સ છે. રેફરન્સીસ સેલ્સમેન માસ્ટર ઇન્ટુ બ્રેકેટ સેલ્સમેન નંબર અને ઓન ડિલીટ કાસ્કેડ. એટલે અહીંયા પણ ઓન ડિલીટ કાસ્કેડ સેટ કરેલું છે. રીઝન તો કે જો પ્રાઇમરીમાં ડિલીટ થઈ જાય તો પ્રાઇમરીમાંથી તો માસ્ટરમાંથી ડિલીટ થાય તો ચાઇલ્ડમાંથી ડિલીટ થઈ જાય. નેક્સ્ટ છે ડિલિવરી ટાઈપ કેરેક્ટર 1 ડિફોલ્ટ એફ. હવે તમે જુઓ તો આપેલું છે ડિલિવરી પાર્ટ અથવા ફૂલ અને ડિફોલ્ટ ફૂલ. તો એના કન્સ્ટ્રેન્ટ અહીંયા આપેલું છે શું કર્યું છે ડિલિવરી ટાઈપ કેરેક્ટર 1 ડિફોલ્ટ ફૂલ અને ચેક ડિલિવરી ટાઈપ ઇન પી અને એફ. પી અને એફ કા પી હોય કા એફ હોય. રેડી અહીંયા ઇનનો યુઝ કર્યો. રીઝન તો કે બે વેલ્યુ છે તો અહીંયા ઇનનો યુઝ કરી લીધું છે. ઓરનો યુઝ કરો તો પણ ચાલશે. તો ચેક કરવું પડે. ચેક ડિલિવરી ટાઈપ ઇક્વલ ટુ પી ઓર ડિલિવરી ટાઈપ ઇક્વલ ટુ એફ. ઓરનો યુઝ કરો ચાલે. નેક્સ્ટ છે બિલ વાયન 1, એમાં કંઈ કન્સ્ટન્ટ છે નહીં, એઝ ઇટ ઇઝ. ડિલિવરી ડેટ રેડી એની કન્સ્ટન્ટ આપેલું છે પણ એ મેં ટેબલ લેવલે લીધેલું છે. પછી ઓર્ડર સ્ટેટસ વેરકેર 2 10 કન્સ્ટન્ટ સેલ્સ ઓર્ડર સ્ટેટ ચેક ઇન ઓર્ડર સ્ટેટસ ઇન પ્રોસેસ ફિલ ફૂલ બેક ઓર્ડર અને કેન્સલ કમ્પ્લીટ. આ ઇનનો યુઝ અહીંયા પી અને એફ માટે યુઝ કર્યું બે વેલ્યુથી એટલે અહીંયા 4 વેલ્યુઝ છે તો પણ સેમ કન્સેપ્ટ રહેશે, કંઈ પણ જાતની ચિંતા રહેશે નહીં. હવે ક્યારેક જે ડિલિવરી ઓર્ડર અને સેલ્સ ઓર્ડરની જે કન્સ્ટન્ટ લખ્યું છે એ ટેબલ લેવલે એટલે લીધેલું છે કે ક્યારેક આ કન્સ્ટન્ટ કોલમ લેવલે સેટ થાય નહીં. બરાબર, કારણ કે સેમ કોલમ છે અને સેમ ટેબલમાંથી રેફરન્સ પાછો લેવાનો છે. તો એવા માટે તમારે મોસ્ટલી એવા કન્સ્ટન્ટ જ્યારે સેટ કરવા હોય ત્યારે તમારે હંમેશા ટેબલ લેવલ લેવા, કોલમ લેવલ લેવા નહીં. રિપીટ કરું છું કે માની લ્યો એક જ ટેબલ છે, એક જ ટેબલની અંદર કોઈ પણ બે ફિલ્ડ આપેલા છે અને એકબીજા ઉપર કન્ડિશનથી જોઈન્ટ થયેલા છે. એવા કેસની અંદર જ્યારે કોઈ પણ કન્સ્ટન્ટ તમે સેટ કરો તો એ ટેબલ લેવલે લેવા, કોલમ લેવલે લેવા નહીં. રીઝન છે કે મોસ્ટલી એરર જનરેટ કરે છે અને એ કન્સ્ટન્ટ સેટ થતો નથી કારણ કે સેમ છે એટલે સેમ ટેબલ છે અને ટેબલના એ જ ટેબલના બધા ફિલ્ડ છે એટલે. તો શું કર્યું છે કન્સ્ટ્રેન્ટ એસ અંડરસ્કોર ડેટ ચેક ઓર્ડર ડેટ લેસ ધેન ડિલિવરી ડેટ. ઓર્ડર ડેટ કરતાં ડિલિવરી ડેટ મોટી હોવી જોઈએ. રેડી? તો અહીંયા કન્સ્ટન્ટ સેટ થઈ ગયો છે. લાસ્ટમાં મેં સેટ કર્યો છે પી વાળો ઓ વાળો સેટ કર્યો છે કે કન્સ્ટન્ટ સ્ટાર્ટ વિથ ઓર્ડર મીન્સ ઓર્ડર નંબર છે સ્ટાર્ટ વિથ ઓથી થવો જોઈએ અને નીચે અહીંયા તમારું પૂરું થયું છે. હવે અહીંયાથી આપણે કોપી કરી લઈ અહીંયાથી ફોન્ટ મોટા કરી નાખું છું. અહીંયાથી જઈ પેસ્ટ કરું છું અને એન્ટર. ટેબલ ક્રિએટેડ કમ્પ્લીટ.
તો એને રિલેટેડ રેકોર્ડ નાખવાના છે, તો મેં રેકોર્ડની ઇન્સર્ટની ક્વેરી બનાવીને જ રાખેલી છે. અહીંથી કોપી કરું છું અને પેસ્ટ કરું છું. ઇન્ટિગ્રિટી કન્સ્ટ્રક્શન વાયોલેટ, ઇન્ટિગ્રિટી કન્સ્ટ્રક્શન વાયોલેટ, ઇન્ટિગ્રિટી કન્સ્ટ્રક્શન વાયોલેટ, ઇન્ટિગ્રિટી કન્સ્ટ્રક્શન વાયોલેટ. વાયોલેટ કયો થયો છે? તો અહીંયા એરર જનરેટ થઈ. હાલો, એરર શું જનરેટ થઈ? તો કે સેલ્સ અંડરસ્કોર રેફરન્સ અંડરસ્કોર સેલ્ફ. હવે આ કન્સ્ટ્રક્શન ઇન્ટિગ્રિટી કન્સ્ટ્રક્શન વાયોલેટ થયો છે. સેલ્સ રેફરન્સ સેલ્સ મીન્સ કે સેલ્સ ઓર્ડર ડિટેલ્સ ટેબલની અંદર આપણે રેકોર્ડ નાખેલા નથી. મને ખબર છે, યાદ છે, એટલે મેં તમને કહી દીધું. નો ખબર પડે, યાદ ન રહીએ, તો બેઝિકલી આપણે ટેબલ જોવો એ કન્સ્ટન્ટ ક્યાં સેટ કરેલું છે? સેલ્સ રેફરન્સ સેલ્સ દેખાણું. અને કેના માટે છે? તો કે સેલ્સમેન માસ્ટર ટેબલમાંથી એનો સેલ્સમેન નંબર અહીંયા રેફરન્સ તરીકે યુઝ કરેલો છે. તો એના માટે શું કરવું પડે? તો કે હવે સેલ્સમેન ટેબલની અંદર રેકોર્ડ ઇન્સર્ટ કરવા પડશે. વન રો ક્રિએટેડ. હવે આમાં રેકોર્ડ ઇન્સર્ટ કરો. એટલે તમે જો કોલમની અંદર રેફરન્સ મીન્સ કે કોલમની અંદર કોઈ કન્સ્ટન્ટ સેટ કરો ને, તો તમને ઇઝીલી તમને મળી જાય કે કઈ એરર જનરેટ થઈ છે. જો તમે નામ આપેલી હોય ઇન્ટિગ્રિટી કન્સ્ટન્ટ વાયોલેટનો મેસેજ તો આવવાનો જ છે, એમાં કોઈ પણ જાતની ચિંતા કરવાની નથી. છતાં પણ એક જ મિનિટ, લાસ્ટની અંદર મારા ડબલ સ્લેશ થઈ ગયા છે. સ્લેશ એડ થઈ ગયો હતો, પાછો મેં એડ કરી દીધો એટલે ડબલ સ્લેશ થઈ ગયો હતો. ત્યાં દેખાણે જ છે કમાન્ડ નોટ પ્રોપરલી એન્ટેડ. કમ્પ્લીટ. તો રેકોર્ડ એડ થઈ ગયા એટલે ખબર પડી ઇન્ટિગ્રિટી વાયોલેટ ક્યારે થયો. ઇન્ટિગ્રિટી કન્સ્ટ્રેન્ટ સ્કોર ડોટ સેલ્સ ડોટ રેફરન્સ અને કોડ સેલ્સ વાયોલેટ પેરેન્ટ્સ કી નોટ ફાઉન્ડ. પેરેન્ટ્સ કી ફાઉન્ડ થઈ નથી. મીન્સ કે જ્યારે કોઈ પણ રેકોર્ડ તમે ઇન્સર્ટ કરાવો છો અને એવી વેલ્યુ જો પ્રાઇમરી ટેબલમાં મળશે નહીં, તો સૌથી પહેલાં રેકોર્ડ પ્રાઇમરીમાં એડ કરવાનો, ત્યાર પછી એને ફોરેન ટેબલમાં એડ કરવાનો કમ્પલસરી છે. જો પ્રાઇમરીમાં નહીં હોય તો ફોરેન ટેબલમાં એડ કરવા દેશે જ નહીં. અમે પ્રાઇમરી અને ફોરેન કીમાં સમજાવ્યું હતું. નેક્સ્ટ ટેબલ છે સેલ્સ ઓર્ડર ડિટેલ્સ. સેલ્સ ઓર્ડર ડિટેલ્સ એના પછીનું છે. સેલ્સ ઓર્ડર ડિટેલ્સ ટેબલની અંદર તો અહીંયા બે જ ખાલી રેફરન્સ કી સેટ કરવાની છે. રેડી? સેલ્સ ઓર્ડર ડિટેલ્સ, અહીંયા સેલ્સ ઓર્ડર નંબર છે, સેલ્સ ઓર્ડર પ્રોડક્ટ નંબર છે, પ્રાઇમરી કી, ફોરેન કી રેફરન્સ પ્રોડક્ટ નંબર ઓન પ્રોડક્ટ માસ્ટર ટેબલ, ફોરેન કી રેફરન્સ સેલ્સ ઓર્ડર નંબર ઓન સેલ્સ ઓર્ડર ડિટેલ્સ ટેબલ. અહીંયા પ્રાઇમરી કી સેટ થવાની નથી હો ભાઈઓ, ભલે આપેલી પણ સેટ કરવાની નથી, ખાલી રેફરન્સ કી સેટ કરવાની છે. કારણ કે જો સેલ્સ ઓર્ડર તમે નાખશો તો રિપીટેડલી વેલ્યુ ઇન્સર્ટ કરવા દેશે નહીં. કારણ કે કોઈ પણ સેલ્સ ઓર્ડર હોય એની ડિટેલ્સ ટેબલમાં જનરેટ થતો હોય તો ડિટેલ્સ ટેબલની અંદર સેલ્સ ઓર્ડર ટેબલની અંદર એની વિગત મીન્સ કે કઈ કઈ વસ્તુ એમાં આવેલી છે એ તમારે એડ કરવી પડશે. એના માટે ડિટેલ ટેબલ છે, એટલે ડિટેલ ટેબલની અંદર તમારે એની પ્રાઇમરી કી સેટ કરો તો ચાલે, બરોબર? એટલે પ્રાઇમરી કી સેટ કરતા નહીં, ભલે આપેલી મારાથી ટાઈપિંગ મિસ્ટેક થઈ છે એટલે. કમ્પ્લીટ. હવે એ ટેબલ પાછું બનાવી છે. ક્રિએટ ટેબલ સેલ્સ ઓર્ડર ડિટેલ્સ, ઓર્ડર નંબર વેરકેટ 6, ક્લાયન્ટ સેલ્સ ઓર્ડર ડિટેલ રેફરન્સીસ, સેલ્સ ઓર્ડર ઓર્ડર નંબર ઓન ડિલીટ કાસ્કેટ, પ્રોડક્ટ નંબર વેરકેટ 6, constraint sales order pro, MAS master છે પ્રોડક્ટ માસ્ટર, રેફરન્સીસ પ્રોડક્ટ માસ્ટર પ્રોડક્ટ નંબર ઓન ડિલીટ કાસ્કેટ. કમ્પ્લીટ. યાદ રાખજો જ્યારે આમાં મેં પ્રાઇમરી કી સેટ કરી છે, તમે પ્રાઇમરી કી સેટ કરતા નહીં. જો પ્રાઇમરી કી સેટ કરશો તો તમારે એરર જનરેટ થશે જ્યારે સેકન્ડ વેલ્યુ ઇન્સર્ટ કરો છો ત્યારે. જ્યારે આપણે રેકોર્ડ ઇન્સર્ટ કરશે ત્યારે તમને દેખાડીશ કે જો પ્રાઇમરી કી સેટ કરેલી હશે તો આ પ્રોબ્લેમ થશે. ટેબલ ક્રિએટેડ. હવે એનો રેકોર્ડ જોવો, તમને દેખાડું છું એના રેકોર્ડ્સ તો તમને ખબર પડી જશે. આ છે સેલ્સ ઓર્ડર ડિટેલ્સ ટેબલનો રેકોર્ડ છે. જ્યારે સેલ્સ ઓર્ડર ડિટેલ્સ ટેબલ તમે રેકોર્ડ ઇન્સર્ટ કરો છો
તો સેલ્સ ઓર્ડર ટેબલમાંથી સેલ્સ ઓર્ડર ડિટેલ્સ ટેબલ જ્યારે એડ થાય છે ત્યારે એ પ્રોડક્ટની ડિટેલ્સ હોય એ બધી બીજા ટેબલમાં થતો હશે અને જે પ્રોડક્ટનો મેઇન ડેટા છે એ બીજા ટેબલમાં થાય છે. અહીંયા બે અલગ અલગ ટેબલ છે. એક છે એની અંદર સેલ્સ ઓર્ડર છે, એ ઓર્ડરમાં તારીખ શું છે, એની પ્રોસેસ શું છે, એ બધું આપેલું છે. અને એક એની ડિટેલ્સ છે કે આ બિલની અંદર શું શું વસ્તુ આવેલી છે. જે ડિટેલ્સ છે એના માટે અલગ ટેબલ છે અને મેઇન જે કન્ટેન્ટ છે એના માટે અલગ ટેબલ છે. બરોબર. તો માની લો કે અહીંયા ઓર્ડર નંબર આપેલો છે O19001 ને 3 વસ્તુ લીધેલી છે. જો તમે સેલ્સ ઓર્ડરની અંદર પ્રાઇમરી કી સેટ કરી દીધી, એમાં આપેલી છે મેં કરી નાખી, હાલો, તો શું થશે? તો કે જ્યારે પહેલો રેકોર્ડ ઇન્સર્ટ કરશો ત્યારે થવા દેશે, જ્યારે આ રેકોર્ડ સેકન્ડ રેકોર્ડ છે ત્યારે ઇન્સર્ટ કરશો ત્યારે ઇન્સર્ટ થવા દેશે નહીં. એવા કેસની અંદર તમારે ત્યાંથી પ્રાઇમરી કી રિમૂવ કરવી પડશે. રેડી? રીઝન કહી દીધું છે કે જ્યારે સેલ્સ ઓર્ડર ડિટેલ્સ ટેબલની અંદર તમે વેલ્યુ ઇન્સર્ટ કરો છો અને જો પ્રાઇમરી કી આપેલી છે પ્રમાણે સેટ કરી દેશો તો સેકન્ડ રેકોર્ડ વખતે ત્યાં તમારે એરર જનરેટ કરશે. એટલે ત્યાં પ્રાઇમરી કી મેં તમને કીધું કે રિમૂવ કરાવેલી છે, મેં કીધું કે ત્યાં પ્રાઇમરી કી તમારે લેવાની નથી. કમ્પ્લીટ. હવેનો ડેટા ઇન્સર્ટ કરી દે આપણે. Ctrl+C. મારી પાસે રેડી છે, હું એટલે મેં ટેબલ પહેલાં ક્રિએટ કરીને રાખેલું જ છે. વન રો ક્રિએટેડ. નેક્સ્ટ ટેબલ છે ચલન હેડર. ચલન નંબર, સેલ્સ ઓર્ડર નંબર, ચલન ડેટ અને બિલ YN. ડેટા વેરકેર ડેટ અને કેરેક્ટર 666 અને 1. ચલનની અંદર પ્રાઇમરી કી આપેલું છે. ફર્સ્ટ 2 લેટર સ્ટાર્ટ વિથ CH. પહેલા 2 કેરેક્ટર CH થી સ્ટાર્ટ કરવાના છે. પછી સેલ્સ ઓર્ડર નંબરમાં સેલ્સ ઓર્ડર નંબરની અંદર ફોરેન કી આપવાની છે. કોની? તો કે સેલ્સ ઓર્ડર નંબરની છે, જે સેલ્સ ઓર્ડર ટેબલમાંથી લેવાની છે. એટલે સેલ્સ ઓર્ડર ટેબલમાંથી S ઓર્ડર નંબર છે ને એ તમારે અહીંયા રેફરન્સ તરીકે લેવાનો છે. ચલન ડેટ છે એ નોટ નલ આપવાની છે, એટલે મીન્સ કે કોઈ પણ ડેટ વેલ્યુ નાખવાની છે. અને બિલ YN એમાં વેલ્યુઝ Y અને N છે અને ડિફોલ્ટ N છે. અને અહીંયા આપેલું છે ડિફોલ્ટ N રાખવાનું છે અને વેલ્યુઝની અંદર Y અને N આપવાનું છે. ચાલો અગેન ક્રિએટ ટેબલ. ચલન હેડર, ચલન નંબર વેરકેટ 2, પ્રાઇમરી કી S ઓર્ડર નંબર વેરકેટ 2 6. રેફરન્સીસ કોનો? તો કે સેલ્સ ઓર્ડર ઇન્ટુ બ્રેકેટ્સ ઓર્ડર નંબર. એક તો બીજો S ઓર્ડર નંબર છે લગભગ. S અંડરસ્કોર ઓર્ડર નંબર. કારણ કે ઓર્ડર નંબરમાં આપણે S ઓર્ડર નંબર લીધેલું છે. સોરી, સેલ્સ ઓર્ડર ઓર્ડર નંબર લેવાનો છે. ઓર્ડર નંબર સેલ્સ ઓર્ડરમાંથી ઓર્ડર નંબર લેવાનો છે. પછી અહીંયા ચલન ડેટમાં નોટનલ આપવાનું છે, નોટનલ આપેલું છે. બિલની અંદર શું કીધું છે? એક જ કેરેક્ટર લેવાનો છે. ડિફોલ્ટ શું રાખવાનું છે? N રાખવાનું છે. અને ચેક શું કરવાનું છે? તો કે Y હોવો જોઈએ કે N હોવો જોઈએ. તો અહીંયા આપેલું છે Y અને N. બરોબર. બિલ YN ઇન Y અને N ચેક કરવાનું છે. ડિફોલ્ટ N આપવાનું છે. અને CH વાળું નીચે આપેલું છે કન્સ્ટ્રેન પ્રાઇમરી CH ચેક ચલન નંબર લાઈક CH. બરોબર. અહીંયા કન્સ્ટ્રેન આપેલું છે. અગેન કોપી કરી છે, અહીં પેસ્ટ કરી છે, સેમિકોલન આપું છું અને એન્ટર. અહીંયા ચલન હેડર ક્રિએટ થઈ ગયું. હવે એની ડિટેલ્સ ટેબલ એના રેકોર્ડ બધા અહીંયા પણ ઇન્સર્ટ કરી દઉં છું. Ctrl+C. પેસ્ટ રેકોર્ડ ઇન્સર્ટેડ. કમ્પ્લીટ. હવે અહીંયા એક ટેબલ મેં તમારા હમણાં રાખી દીધું છે, જેને તમારે એના ડેટા ઉપરથી ટેબલ ક્રિએટ કરવાનું છે, જે છે ચલન ડિટેલ્સ.
આ ટેબલ તમારે ક્રિએટ કરવાનું છે. આમાં મેં તમને ડેટા આપી દીધો છે, તમારે ટેબલ ક્રિએટ કરવાનું છે. ચલણ નંબર છે, પ્રોડક્ટ નંબર છે અને QT ઓન ડિસ્પ્લે છે. તો શું થશે તો કે ટેબલનું નામ છે ચલણ ડિટેલ્સ ટેબલ છે, ક્રિએટ થશે. આની અંદર રેફરન્સ કી દેવાની છે ચલણ હેડરની, આની રેફરન્સ કી દેવાની છે પ્રોડક્ટ માસ્ટરની, ને આ તો તમને આપેલું જ છે. છતાં હું ટેબલ અહીં તમને ક્રિએટ કરી દઉં છું. ક્રિએટ ચલણ ડિટેલ્સ, ચલણ નંબર વેરકેટ 26 રેફરન્સીસ, ચલણ હેડર ચલણ નંબર, પ્રોડક્ટ નંબર વેરકેટ 26 રેફરન્સીસ, પ્રોડક્ટ માસ્ટર પ્રોડક્ટ નંબર, QT ઓન ડિસ્પ્લે અને 3. તો ક્યારેક એવું થાય કે તમને ટેબલનો ડેટા આપેલો હોય અને ટેબલના ડેટા ઉપરથી તમારે ક્રિએટ કરવું પડે, તો એવું પણ થઈ શકે છે. અને એના રેકોર્ડિંગ સેટ કરી દઉં છું. કમ્પ્લીટ. તો ટોટલ આપણે 8 ટેબલ ક્રિએટ કર્યા, 7 ટેબલ ક્રિએટ કર્યા છે. એમાં 6 ટેબલ તમને ક્રિએટ કરવાના આપેલા જ છે અને 7મા ટેબલની અંદર તમને આપેલું નથી, જે તમારે જાતે ક્રિએટ કરવાનું છે. હવે ચેક કરી લે કે બધા ટેબલ આવી ગયા છે. સિલેક્ટ સ્ટાર ફ્રોમ ટેબ, ટેબલ બધાનો ડેટા ટેબલ બધા જોવા માટે. તો જોઈ લ્યો તો કે ક્લાયન્ટ માસ્ટર છે, પ્રોડક્ટ માસ્ટર છે, સેલ્સમેન માસ્ટર છે, સેલ્સ ઓર્ડર, સેલ્સ ઓર્ડર ડિટેલ્સ, ચલણ હેડર અને ચલણ ડિટેલ્સ. ટોટલી બધાય ટેબલ જેટલા પણ આપણે ક્રિએટ કરવા હતા એ ટેબલ બધાય આવી ગયા છે. મેઇન કન્સેપ્ટ શું હતો આટલા બધા ટેબલ ક્રિએટ કરવાનો હતો કે આના પછી આપણે કન્સેપ્ટ આપેલું છે ગ્રુપ બાય છે, હેવિંગ છે, જોઈન છે, સબ ક્વેરીઝ છે. તો આ બધી ક્વેરીઝ માટે તમારે આટલા ટેબલ જોશે, એટલે મેં ટેબલ બધા તમને ક્રિએટ કર્યા છે. સેકન્ડ થિંગ કે કયો કન્સ્ટન્ટ ક્યાં લેવો, કે અહીંયા આ ડિક્લેર કરવું, અહીંયા આ ડિક્લેર કરવું, અહીંયા આ ડિક્લેર કરવું, જેથી કરીને તમારે ટેબલ ક્રિએટ કરતી વખતે કયો કન્સ્ટન્ટ ક્યાં લેવો જે તમને ભૂલ પડે નહીં. રેડી? અમુક કન્સ્ટન્ટ ટેબલ લેવા લેવાના, અમુક કન્સ્ટન્ટ કોલમ લેવલ લેવા પડે. ક્યારેક એક ફિલ્ડ ઉપર બે અલગ અલગ કન્સ્ટન્ટ હોય તો એક ટેબલ લેવલ લેવું પડે, એક કોલમ લેવલ લેવું પડે. જેમ સેલ્સ ઓર્ડર ડિટેલ્સ ટેબલ છે, એની અંદર એક જ ટેબલની અંદર એકબીજા ઉપર ડિપેન્ડન્ટ છે, તો એવા કેસની અંદર તમારે હંમેશા જે કન્સ્ટન્ટ લ્યો હોય તમારે ટેબલ લેવલ લેવાય, કોલમ લેવલ લેવાય નહીં. કમ્પ્લીટ. તો આજે આપણે આટલું રાખીશું. આવતીકાલથી આપણે સિમ્પલ ક્વેરી બધી ચાલુ કરશે. થેન્ક યુ.